નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્રની અંદર જે પાના નંબર 12 ઉપર પ્રાપ્ત કરવાની રીતોના આધારે સામાજિક દરજ્જાના 2 પ્રકાર એના વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ આપણે આગળ કે પ્રાપ્ત કરવાની રીતોના આધારે સામાજિક દરજ્જાના 2 પ્રકારો પડ્યા છે. આપણે આવતીકાલના લેક્ચરમાં એક વસ્તુ જોઈ હતી કે દરજ્જો કોને કહેવાય અને ભૂમિકા કોને કહેવાય. તો કે જે તે વ્યક્તિને જેનો હોદ્દો પ્રાપ્ત થયેલો છે, કોઈને શિક્ષક તરીકે, કોઈને વિદ્યાર્થી તરીકે, કોઈને પ્રિન્સિપાલ તરીકે કે કોઈને મેનેજર તરીકે, બોસ તરીકે, જે કાંઈ સમાજની અંદર સભ્ય તરીકે દરજ્જો પ્રાપ્ત થયેલો હોય, બરાબર, એનો હોદ્દાને આપણે દરજ્જો કહીશું. હવે દરજ્જા પ્રમાણે એને જે કાંઈ કામ કરવાનું હોય, જેમ કે વિદ્યાર્થી તરીકેનું કામ હોય ભણવું, શિક્ષકને તો કે ભણાવવું, પ્રિન્સિપાલને તો કે વહીવટ કરવો, બરાબર, તો એનું જે કામ છે એને આપણે ભૂમિકા કહીશું. તો સમાજની અંદર આ દરજ્જાના 2 પ્રકારો આપેલા છે. એક તો અર્પિત દરજ્જો અને બીજો પ્રાપ્ત દરજ્જો. જે પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછી શકે એવો છે. તો અર્પિત દરજ્જો કોને કહેવાય અને પ્રાપ્ત દરજ્જો કોને કહેવાય? તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે અર્પિત દરજ્જામાં કોનો સમાવેશ થાય. તો કે જ્ઞાતિ હોય કે ધર્મનું સભ્યપદ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય. જ્યારે પ્રાપ્ત દરજ્જો તો કે શિક્ષક, મંડળ, મેનેજર, મંડળના પ્રમુખ અને સરપંચ, જે પ્રાપ્ત દરજ્જો છે. હવે તમને આગળ જોઈએ, આપણે ખબર પડશે આગળ કે અર્પિત કોને કહેવાય અને પ્રાપ્ત દરજ્જો કોને કહેવાય. તો પહેલું આપણે જોઈએ અર્પિત દરજ્જો. તો સમાજમાં વ્યક્તિને જન્મથી જ મળતા દરજ્જાને અર્પિત દરજ્જો કહેવામાં આવે. એની વ્યાખ્યા છે, અંડરલાઈન કરી નાખો, બરાબર, કે સમાજમાં વ્યક્તિ જ્યારે જન્મે ને આ જન્મતા વેદ જે કંઈ દરજ્જો પ્રાપ્ત થાય, હોદ્દો પ્રાપ્ત થાય, એને આપણે અર્પિત દરજ્જો કહીશું. આવા દરજ્જાઓની પ્રાપ્તિ વ્યક્તિની પસંદગી કે ઈચ્છાઓ ઉપર આધારિત નથી, બરાબર. તમે જે જ્ઞાતિમાં જન્મ લીધો છે એ તમારી મરજી મુજબ ન લે, બરાબર. તમે જે જ્ઞાતિમાં જન્મ લીધો, તમે એ જ્ઞાતિનો સભ્ય થઈ ગયા, એ જ્ઞાતિનો તમને દરજ્જો પ્રાપ્ત થઈ ગયો. પછી તમે બીજી જ્ઞાતિમાં જન્મ હોય અને તમારે બીજી જ્ઞાતિમાં જન્મ લેવો ઈચ્છા ધરાવતો, તો એ શક્ય નથી, બરાબર. એટલે તમે જે જ્ઞાતિમાં જન્મ લીધો એ જ્ઞાતિનો દરજ્જો તમને પ્રાપ્ત થઈ ગયો. એટલે કે આવા દરજ્જાઓની પ્રાપ્તિ છે એ વ્યક્તિની પસંદગી કે ઈચ્છા મુજબ હોતી નથી. જેમ કે જન્મથી મળતો સ્ત્રી કે પુરુષનો દરજ્જો. વ્યક્તિ જે દેશ, કુટુંબ, જ્ઞાતિ કે ધર્મમાં જન્મે છે તેનો દરજ્જો જન્મતાની સાથે જ આપોઆપ મળી જાય, બરાબર. એટલે કે જન્મ સ્ત્રી હોય તો સ્ત્રી જ રહ્યો, પુરુષ હોય તો પુરુષનો દરજ્જો એમને રહે, એમાં કોઈ ફેરફાર થતો નથી. અથવા વ્યક્તિ જે દેશમાં રહે છે એ દેશનો નાગરિક જ કહેવાય, બરાબર. જે કુટુંબમાં રહે એ કુટુંબનો સભ્ય, જ્ઞાતિનો સભ્ય, કે જે ધર્મની અંદર, હા કદાચ અત્યારે બદલી નાખે પણ મૂળ તો એનો દરજ્જો કઈ જ્ઞાતિ જન્મમાં જે હોય, બરાબર, એ ધર્મનો જ રહેશે. તો તેવો દરજ્જો છે એ જન્મની સાથોસાથ આપોઆપ જ મળી જતો હોય છે. કેટલાક સમૂહોમાં સમૂહના વડાનો કે ભૂતકાળના ગ્રામીણ સમાજમાં મુખીનો દરજ્જો વંશ પરંપરાગત રીતે આપોઆપ મળતો, બરાબર. જેને આપણે સરપંચ, પહેલાં સરપંચ આમ જોવા જઈએ, અથવા તો રાજા જે હતા એનો દીકરો તે રાજા બનતો, સરપંચનો દીકરો સરપંચ બને, બરાબર. એને મુખી કહેવાય છે. ગામનો વહીવટ કરતા હોય સરપંચ, એને મુખી કહેવામાં આવતો. તો એ વંશ પરંપરાગત, એનો દીકરો, આમ ચાલ્યું જ આવે. એક વ્યક્તિ જ રહેતા, એક જ્ઞાતિના જ લોકો મોટાભાગે આવો રહેતા. આમ જન્મ કે વંશ પરંપરાગત રીતે જે દરજ્જાઓ સમાજ દ્વારા આપવામાં આવે છે તેને અર્પિત દરજ્જો કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આપણે પ્રાપ્ત દરજ્જો. તો વ્યક્તિની પસંદગી, ઈચ્છા, આવડત, શિક્ષણ અને તાલીમ દ્વારા સમાજમાં જે સ્થાન મળે છે તેને આપણે પ્રાપ્ત દરજ્જો કહેવામાં આવે છે. અને અંડરલાઈન કરી નાખો, આ પ્રાપ્ત દરજ્જો કોના આધારે તમે મેળવી શકો. પ્રાપ્ત એટલે કે મેળવી શકો, બરાબર. તમે જે કાંઈ તમારી વ્યક્તિ જે હોય એની પસંદગીના આધારે, તમારે કોકને આર્મીમાં જવું હોય, કોકને પોલીસમાં જવું હોય, કોકને વૈજ્ઞાનિક બનવું હોય, કોકને ડૉક્ટર બનવું હોય, કોકને કહેવાય ને કે વકીલ બનવું હોય, તો એને જેની ઈચ્છા, જેની પસંદગી, બરાબર, તેની પસંદગીના આધારે, એની ઈચ્છાના આધારે, એની આવડતના આધારે, એ કેટલું ભણેલો છે, એણે કઈ તાલીમ લીધી છે, આના આધારે એ વ્યક્તિ જે તે હોદ્દો મેળવી લે મહેનત કરીને, બરાબર. તો એ જે હોદ્દો મેળવે એને તમે મેળવેલો દરજ્જો અથવા તો પ્રાપ્ત દરજ્જો એવું કહી શકો. પ્રાપ્ત દરજ્જો મેળવવા વ્યક્તિએ પ્રયત્નો કરવા પડે છે,
બરાબર. જો કોઈને પોલીસ બનવું હોય તો એ પ્રયત્ન કરવા પડે ને, મહેનત તો કરવી પડે, બરાબર. એટલે એના પ્રયત્નો તો કરવો પડે. એમનું કંઈ ઘરે બેઠા તો કોઈ નોકરી આપી જવાનું છે નહીં, કે પછી કોઈ તમને વકીલ બનાવી દેવાનું નથી. એટલે એની માટે પ્રયત્નો કરવા પડે. જેમ કે આવડત, શિક્ષણ, તાલીમ દ્વારા કોઈ પણ વ્યક્તિ શિક્ષક, અધ્યાપક, ડૉક્ટર, મેનેજર, વકીલ વગેરેનો દરજ્જો છે એ મેળવી શકે. પ્રાપ્ત દરજ્જામાં સ્પર્ધાની પ્રક્રિયા દ્વારા વ્યક્તિનું વધુ ગતિશીલ બને છે. એટલે કે આમાં સ્પર્ધા હોય, બરાબર. તમે કદાચ એક કોઈ હોદ્દો મેળવી લ્યો છો, તો તમારે કદાચ એની કરતાં ઊંચો હોદ્દો મેળવવો હોય તો તમારી સાથે હરીફાઈ થાય, સ્પર્ધા થાય. અને એ સ્પર્ધામાં તમે મહેનત કરીને તમે પ્રાપ્ત દરજ્જા કરતાં તમે એની કરતાં ઊંચો હોદ્દો હજી પણ પ્રાપ્ત કરી શકો. જેમ કે પોલીસમાં નોકરી મળી તમને, બરાબર, તો તમે ઈચ્છો છો કે હજી મારે PSI થવું, PI થવું, તો તમારી સાથે હરીફાઈ કરવાવાળા ઘણા બધા હશે, બરાબર. પણ તમે જો મહેનત કરશો તો તમે PSI બની શકો, કોન્સ્ટેબલમાંથી PSI બની શકો, PSIમાંથી PI બની શકો, DYSP, SP. જેમ જેમ મહેનત થાય એમ તમારી ગતિ થતી જાય, પ્રગતિ થતી જશે. એટલે પ્રાપ્ત દરજ્જાની અંદર છે એ આમ કહી શકાય કે વ્યક્તિ વધુ ગતિશીલ બને છે. જેમ કે ભારતની લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર મીરા કુમારી છે, કુમાર લખ્યું છે, પણ ભારતની લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર મીરા કુમારી જે સમાજના એવા સમૂહમાંથી આવ્યા હતા કે જે સમાજ તકોથી વંચિત હોવા છતાં તેઓ પોતાના ઉચ્ચ શિક્ષણ અને તાલીમ દ્વારા સ્પીકરનો દરજ્જો મેળવી શક્યા. અને મોટા ભાગના સમાજોમાં અર્પિત અને પ્રાપ્ત એમ બંને પ્રકારના દરજ્જાઓ જોવા મળે છે. જેમ દરેકે દરેક વ્યક્તિ જન્મતની સાથે જ્ઞાતિનો, સ્ત્રી પુરુષનો દરજ્જો તો હોય જ છે. ત્યાર પછી પોતે મહેનત કરીને પોતાની આવડત મુજબ, શિક્ષણ મુજબ જે કંઈ નોકરી ધંધામાં જે કંઈ દરજ્જો મેળવે એ પ્રાપ્ત દરજ્જો. એટલે કે દરેક કુટુંબની અંદર, દરેક જ્ઞાતિની અંદર, દરેક સમાજની અંદર અર્પિત અને પ્રાપ્ત આ બંને દરજ્જો છે એ જોવા મળે છે. તો આગળ જોઈએ આપણા સામાજિક ધોરણો. ધોરણનો મતલબ બધાને ખ્યાલ હોવો જોઈએ. ઘણા એમ કહે છે કે ધોરણ એટલે આપણે 11મું ધોરણ ને 12મું ધોરણ. હા, એ ધોરણ બરાબર, પણ ધોરણનો મતલબ એવો થશે કે નિયમો, બરાબર. નિયમને આપણે શું કહીશું? ધોરણો. તો સમાજની અંદર અમુક નિયમો હોય, બરાબર, જેનું આપણે ચુસ્તપણે પાલન કરતા હોય, બરાબર. તો એવા નિયમોની વાત અહીંયા છે આપણે કરવાની છે. જો એ સામાજિક ધોરણો, સમાજની અંદર રહેલા ધોરણો, નિયમો, કાયદા કાનૂન. તો માનવ સમાજમાં બે વ્યક્તિઓના સામાજિક સમૂહથી શરૂ કરી વિશાળ સમાજના વર્તન વ્યવહાર માટે વર્તનને માર્ગદર્શન આપવા સામાજિક ધોરણો આવશ્યક હોય, બરાબર. એટલે કે માનવ સમાજના બે વ્યક્તિ હોય એના સમૂહથી શરૂ કરીને, સમૂહ ક્યારે બને તો કે બે વ્યક્તિ બને ત્યારે જ. તે આગળ આપણે જોયું તો અગાઉના ચેપ્ટરોની અંદર, બરાબર. તો આવા બે વ્યક્તિઓના સામાજિક સમૂહથી શરૂ કરીને વિશાળ સમાજ જ્યારે ઊભો થાય ત્યારે કોને કેવું વર્તન કરવાનું રહેશે, કોને કોની સાથે કઈ રીતે બોલવાનું રહેશે, બરાબર, કઈ રીતે વર્તવું, આ બધું માર્ગદર્શન આપવાની હોય એને આપણે સામાજિક ધોરણો કહીશું. તમને તમારા મા બાપ શીખવે ને કે તમારા વડીલ સાથે કઈ રીતે વાત કરવી, કઈ રીતે બોલવું, એની સાથે કઈ રીતે રહેવું, આ બધું સામાજિક ધોરણો કહેવાય, શીખવું, બરાબર. એ બધા આપણે નિયમનું ચુસ્ત પાલન કરતા હોય ને, કે વડીલ હોય તો આપણે પગે લાગીએ, એની સાથે વ્યવસ્થિત વાત કરતા હોય, બરાબર, એની સાથે મશ્કરી ન થતી હોય. તો આવા બધા આપણા નિયમો છે, બરાબર. તો આમાં એમ જ છે કે બે વ્યક્તિ જ્યારે ભેગા થાય ત્યારથી લઈને મોટો વિશાળ સમૂહ ભેગો થાય ત્યારે કયા વ્યક્તિએ કેવા પ્રકારનું વર્તન કરવું અથવા તો કેવો વ્યવહાર કરવો આ શીખવવું, એટલે એ સામાજિક ધોરણ થઈ ગયું. તો સામાજિક ધોરણોને કારણે જ સમગ્ર સમાજ વ્યવસ્થાનું નિયંત્રણ અને રચના જળવાતી હોય. એટલે કે આ જે નિયમો બનેલા છે ને આપણા, એના કારણે જ આ સમાજ ટકી રહ્યો છે, એની ઉપર નિયંત્રણ છે. જો આવું કોઈ હોત જ નહીં કે વડીલારે ગમે એમ વાત કરવાની, વડીલને માન નહીં આપવાનું, બરાબર, સમાજમાં ગમે એને ગમે એ કરી નાખવાનું, લૂંટી લેવાનો, બરાબર, તો આવું બધું હોત તો સમાજ ટકી શક્યો હોત નહીં. તો કે સમાજ શું કામ ટક્યો છે? તો કે આવા સામાજિક ધોરણો રહેલા છે એટલા માટે. તો આપણે જોઈએ સામાજિક ધોરણનો અર્થ. તો સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો. શું કીધું? સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની અંદર જુદી જુદી પરિસ્થિતિની અંદર, બરાબર, સમય અલગ અલગ હોય. તમે ઘરે બેઠા હોય તો સમય અલગ, ત્યાં કેવું વર્તન કરો છો, સ્કૂલે બેઠા હોય તોય કેવું વર્તન કરો છો, બહારગામ જાઓ છો ત્યાં કેવું વર્તન કરો છો, લગ્ન પ્રસંગમાં જાઓ છો કેવું વર્તન. એટલે કે જે તે પરિસ્થિતિની અંદર જે તે વ્યક્તિ છે
એની દ્વારા જે વર્તન કરવામાં આવે છે, જે વ્યવહાર કરવામાં આવે છે, એ યોગ્ય છે કે અયોગ્ય છે, સારું છે ખરાબ છે, આ નક્કી કરતા નિયમોને શું કહેવામાં આવશે? સામાજિક ધોરણ એવું કહેવામાં આવશે. તમે લગ્ન પ્રસંગમાં જાઓ તો ત્યાં બાંધો, તોફાન કરો, ધમપછાડા કરો, તો એ તમારું વર્તન કેવું કહેવાય છે? અયોગ્ય કહેવાય છે. કોની મુજબ? તો કે આપણા સમાજના નિયમ મુજબ. બરાબર, આપણા નિયમ એવો છે, લગ્નમાં જાય, ઘરે રહી, વડીલ સાથે રહી ત્યારે સારું હંમેશા વર્તન કરતા હોવા જોઈએ, તોય વ્યક્તિ યોગ્ય કહેવાય. તો આ યોગ્ય અને અયોગ્ય જે નક્કી કરે એ નિયમને આપણે સામાજિક ધોરણ કહીશું. તો સામાજિક ધોરણની વ્યાખ્યા આપેલી છે આપણી, અંડરલાઈન કરી નાખજો. 1 માર્કમાં વ્યાખ્યા પૂછાય કે સામાજિક ધોરણોનો અર્થ હતો, તો સામાજિક ધોરણની વ્યાખ્યા જણાવો. તો સામાન્ય રીતે વૈશ્વિક મૂલ્યોમાંથી ધોરણો નિષ્પન્ન થતા હોય છે, જેમ કે માનવતાવાદ એક મૂલ્ય છે, જ્યારે રંગ, જાતિ કે લિંગના આધારે માનવીઓ વચ્ચે અધિકારોનો ભેદભાવ રાખવાના વર્તનનો વિરોધ કરતો કાયદો એ ધોરણ છે. બરાબર, એટલે કે જીવન જીવવું, માનવતા રાખવી એક પ્રકારનું મૂલ્ય છે, નિયમ જ છે. પણ આપણે રંગ, જાતિ કે લિંગના આધારે જે કંઈ ભેદભાવ કરીએ છીએ, તો આ એક વર્તન કેવું છે? અયોગ્ય છે, જે આપણા ધોરણ એટલે કે આપણા નિયમની વિરુદ્ધનું કહી શકાય. તો બધા જ સામાજિક ધોરણો સમાજનું પીઠબળ ધરાવે છે. સામાન્ય રીતે તમામ પ્રકારના ધોરણોની મર્યાદામાં રહીને સમાજના સભ્યોએ પોતાના ધ્યેય કે જરૂરિયાતો પ્રાપ્ત કરવાની હોય. દરેક સમાજના નિયમો અલગ અલગ હોય. બરાબર, તો આ નિયમોમાં રહીને દરેક સમાજે પોતાની જરૂરિયાતો સંતોષવાની હોય, પોતે જે હાંસલ કરવાનું છે એ સમાજના નિયમોની અંદર રહીને એને પ્રાપ્ત કરવાનું હોય છે. એ નિયમોને તમે તોડી શકો નહીં, અને જો તોડ્યો તો એ તમે ધોરણ ભંગ એવું કહેવામાં આવશે, અને તમારું સમાજમાં વાતું થાય એમ કહીને આપણે, તે સમાજની અંદર તો વાતું થાય છે. એટલે ધોરણોના પાલન બદલ વ્યક્તિને યોગ્ય બદલો, માન, પ્રતિષ્ઠા મળે છે, જ્યારે ધોરણોના ભંગ બદલ શિક્ષા, દંડ અને માનહાનિ થાય. બરાબર, બધા વ્યવસ્થિત રહેતા હોય તો તમે સમાજની અંદર જોજો, ઘણા વાતો કરતા હોય કે ફલાણા ભાઈનો છોકરો છે તો બહુ ડાયો છે, બહુ આવો છે, તેવો છે, એને બધા માન આપતા હોય. શું કામ? તો કે એ બધા નિયમનું પાલન કરતો હોય છે, આદર્શ હોય છે, આપણા સમાજના બનાવેલા દરેક નિયમનું પાલન કરીને એને અનુસાર હાલતો હોય છે, એટલે બધા એને એમ કહેતા હોય છે કે ડાયો છોકરો છે, કાવો. અમુકને વાતની વાતું થતું હોય કે એ છોકરો તો આવો છે ને જુગારી છે ને દારૂ પીવે છે ને આવું કરે છે ને તે કરે છે ને ફલાણું કરે. એની સમાજમાં એનું શું મળશે? અવાપ શબ્દો મળશે. બરાબર, શું કામ? તો કે આપણા સમાજના બનાવેલા નિયમો છે એનો હંમેશા એ કેવો કરતો આવે છે? ભંગ કરતો આવે છે, નિયમોનું પાલન કરતો નથી, સામાજિક ધોરણ માનતો નથી. બરાબર, તો સમાજ દ્વારા સર્જાયેલ તમામ પ્રકારના ધોરણો વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કરે છે, અને સમાજના સભ્યો ધોરણોનું યોગ્ય રીતે પાલન કરે તો તે સમાજ વ્યવસ્થા પોતાના ધ્યેયો પ્રાપ્ત કરી પ્રગતિ અને વિકાસ કરી શકે. બરાબર, એટલે કે આપણા બનાવેલા સમાજના તમામ પ્રકારના નિયમો જે છે એની જો આપણા સમાજની ઉપર નિયંત્રણ હોય ને તો આપણે જે ધાર્યું છે પ્રાપ્ત કરી શકીએ. બરાબર, આપણા સમાજની અંદર કાંઈ એવું નક્કી થયું કે આવે એવી વસ્તુ આપણે કરવાની, તો બધા સમાજના લોકો એવી વસ્તુ કરે તો શાંતિથી બધા લોકો છે પોતાનું ધ્યેય છે, પોતે નક્કી કરેલી વસ્તુને શું કરી શકે? એ પ્રાપ્ત કરી શકે, અને સમાજની અંદર શાંતિ જળવાઈ શકે. પણ જો કોઈ એવું માને નહીં, હવે એવું તો હાલ્યા રાખે, એવા કાંઈ નિયમ પાળવાનો ન હોય, આમ ન હોય તે, તો સમાજમાં હામી વિરુદ્ધમાં આવી જાય, અને આ વિરોધમાં ખેંચતાણમાં સમાજનો વિકાસ થઈ શકવાનો નથી. જો સમાજમાં ધોરણભંગ કરનાર વ્યક્તિનું પ્રમાણ વધે તો સમાજમાં અવ્યવસ્થા અને અંધાધૂરી સર્જાય છે. આવા વિચારો, આપણા ભાવનગરની વાત કરીએ તો આમાં બધા 90% લોકો નિયમને માનતા જ ન હોય, તો વિચારી શકો. બરાબર, આપણા નિયમમાં એવું છે કે કોઈએ ભાઈ બાંધવાનું નહીં, તોફાન કરવાના નહીં. તો હવે વિચારો કે 90% બધા જ્યાં જોઈને બાંધતા જ હોય, જ્યાં જોઈને જુગાર રમતા હોય, જ્યાં જોઈને દારૂ પીતા હોય, જ્યાં જોવો ત્યાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા હોય, તો અફડાતફડી મચી જાય. જ્યાં જોઈને આ બાંધણું ચાલતી હોય, સમાજનો કોઈ દિવસ વિકાસ કે પ્રગતિ થવાની નથી. એટલે કે કોઈ ધોરણ આમાં કીધું કે સમાજના બધા જ ધોરણો જોઈએ આગળ, કે જો સમાજના ધોરણભંગ કરનાર વ્યક્તિનું પ્રમાણ વધે તો સમાજની અંદર શું આવી શકે? અવ્યવસ્થા અને અંધાધૂરી સર્જી શકે. સમાજના બધા જ ધોરણો કે નિયમો સમાજની બધી વ્યક્તિઓ કે જૂથને સર્વસ્વીકૃત હોય એ જરૂરી નથી. બરાબર, એટલે કે આપણા સમાજના બનાવેલા બધા નિયમો બધા વ્યક્તિને લાગુ પડે અને બધા સ્વીકારી જ લે એવું જરૂર નથી.
કોકને લાગુ પડતું હોય તો સ્વીકારે, કોકને ન લાગુ પડતું હોય તો ન સ્વીકારે, બરાબર. જેમ કે આપણે સ્કૂલની અંદર એવો નિયમ બનાવી કે ભાઈ બધાએ સમયસર, બરાબર, 7 વાગે એટલે 7 વાગે હાજર થઈ જ જવાનું. તો અમુક આજુબાજુમાં રહેતા હોય એમ કે હા વાંધો નહીં સાહેબ, અમે આવી જઈશું, 7 વાગે પહોંચી જઈશું. પણ કોઈક બહાર ગામથી રોજ અપડાઉન કરીને ભણવા આવતો હોય તો એને બની શકે નહીં, બસ ટાઈમસર ન આવતી, 7 વાગે પહોંચે તો કે નહીં, તો એને સ્વીકાર્ય ન હોય. શું કામ? તો કે એને લાગુ પડતું નથી એટલા માટે. એટલે કે આવી રીતે સમાજની અંદર જેટલા નિયમો, જેટલા ધોરણો બને છે એ દરેક વ્યક્તિને સમાજની અંદર બધા સ્વીકારી જ લે એવું જરૂરી હોતું નથી. કેટલાક ધોરણો અમુક વ્યક્તિ કે જૂથને માટે ફાયદાકારક હોય તો એ જ ધોરણ અન્ય જૂથ કે વ્યક્તિ માટે કદાચ નુકસાનકારક પણ હોઈ શકે. જે આપણે વાત કરીએ એમ કે ઉપરયુક્ત ચર્ચા બાદ સામાજિક ધોરણોના લક્ષણો આપણે જોઈએ. તો જોઈએ આપણે એના લક્ષણો કેવા છે. તો સામાજિક ધોરણના લક્ષણો. પહેલું લક્ષણ કે સામાજિક ધોરણોના ઉદ્ભવની રીત. તો સમાજમાં લોકરીતિઓ, આપણા રિવાજો, આપણી પરંપરાઓ એવા ધોરણો છે કે જેના ઉદ્ભવ માટે સમાજ કોઈ ખાસ પ્રકારના સભાન આયોજન કરતું નથી. હવે એના કાંઈ કાર્યક્રમ ભાળ્યા છે તમે? આપણા નિયમો સમજાવતા હોય એના કાર્યક્રમો, બરાબર. આપણે રીત રિવાજો શું છે એ કોઈ દી આમ તમે એના જાહેરમાં કાર્યક્રમ થયા કે આપણા રિવાજો આવા છે, આપણી પરંપરા આવી છે. એટલે આમાં કીધું કે સમાજમાં લોકરીતિ હોય, રિવાજ હોય, પરંપરા એવા નિયમો છે, ધોરણો છે કે જેના ઉદ્ભવ માટે કોઈ સમાજને કોઈ સભાનતાપૂર્વકનું આયોજન કરવું પડતું નથી. સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી આ ધોરણો ઉદ્ભવે. જો તમારા દાદા, તમારા પપ્પા, તમારા ભાઈઓ આ નિયમોનું પાલન કરતા હોય એટલે ઓટોમેટિક તમે એનું જોઈને તમે એ નિયમનું પાલન કરતા શીખી જશો. પણ આપણે અન્ય વ્યક્તિ હોય, હવે એના બાપા છે એ સમાજના નિયમનું પાલન ન કરતા હોય, એના દાદાએ પહેલાં સમાજનું નિયમનું પાલન નહોતા કરતા, એના દાદા કે એના ભાઈઓ, બરાબર, કે હગા ભાઈઓ કોઈ નિયમનું પાલન કરતું જ નહોતું, બરાબર. ચોરી કરતા, લૂંટફાટ કરતા, દારૂ પીતા, જુગાર રમતા, આવું એના દાદા ને એના બાપા ને એના ભાઈઓ બધું કરતા હોય તો સમાજની અંદર જન્મેલો છોકરો એ જ એની વસ્તુ એ જ કરવાનો છે, બરાબર. એટલે આમાં એ કીધું એ પ્રમાણે કે સ્વાભાવિક જ તે, એટલે કે સ્વભાવથી જ તે ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાં આ ધોરણો ઉદ્ભવે. એટલે કે એકનું જોઈને બીજો શીખે, બીજાનું જોઈને ત્રીજો શીખે, એટલે આવી રીતે ક્રમશઃ ચાલ્યું આવે. જ્યારે કોઈ વિશાળ વહીવટી એકમ, બેંક, શૈક્ષણિક સંસ્થાના નિયમો કે રાજ્યના કાયદા એવા ધોરણો છે કે જેમનો ઉદ્ભવ વૈચારિક આયોજન દ્વારા થતો હોય. એટલે કે બેંકમાં હોય, સ્કૂલમાં હોય કે રાજ્યનો કાયદો હોય, કે પછી કોઈ એવો વહીવટી એકમ, મામલતદાર છે, કલેક્ટર ઓફિસ છે, તો આ બધે છે એ માણસના મનની અંદર જન્મેલા નિયમોનું પાલન કરાવે, જે આપણી પરંપરા મુજબ ચાલેલા નિયમોનું પાલન કરાવતા નથી. એટલે આમાં કીધું જ્યારે કોઈ વિશાળ વહીવટી એકમ હોય, બેંક હોય, શૈક્ષણિક સંસ્થા હોય, એના નિયમો કે રાજ્યના કાયદા એવા ધોરણો છે કે જે ઉદ્ભવ વિચારથી કેવો થયેલો છે, એનો ઉદ્ભવ થયેલો હોય. જેમ કે આપણી શાળા લઈ લઈએ, બરાબર, તો આપણી શાળાના ઘણા બધા નિયમો હોય ને. હવે આપણી શાળામાં જેટલા નિયમો હોય બીજી શાળામાં હોય તે ન હોય, બરાબર. આપણી શાળા મુજબના આપણે નિયમો કોને બનાવ્યા હોય? જે તે વ્યક્તિએ જ બનાવેલા છે. બીજી શાળાના નિયમના લોકો જે તે એની શાળાને લાગુ પડતા. એટલે કે અમુક નિયમો એવા હોય જે વૈચારિક આયોજન દ્વારા ઉદ્ભવેલા હોય. જેમ કે દેશમાં જુદા જુદા કાયદાનું ઘડતર દેશના બંધારણને ધ્યાનમાં રાખી જે તે રાજ્યની વિધાનસભા કે લોકસભા જેવી સરકારી ધારાકીય સંસ્થાઓ દ્વારા વિચારપૂર્વક અને આયોજનપૂર્વક કરવામાં આવે. એટલે કે દરેક દેશના કાયદા કાનૂન અલગ, દરેક દેશનું બંધારણ અલગ, દરેક રાજ્યની કે દેશની લોકસભાની અને વિધાનસભાની બેઠકો અલગ અલગ હોય. તો હવે દેશના અલગ અલગ કાયદા કાનૂન જે તે વિચાર મુજબ છે એ લોકોએ બનાવેલા જોવા મળે. ને આપણા દેશની અંદર એમાં દાખલા તરીકે કીધું છે સ્ત્રી ભ્રૂણ હત્યા, દહેજ વગેરેનો કાયદો. દહેજ આપણા ભારતમાં હતું, બીજે ક્યાંય દહેજ તો હતું નહીં, એટલે આપણે દહેજ કાયદો લાગુ કરવો પડે, બરાબર. તો આ રીતના આપણા ધોરણો છે, એના લક્ષણો છે એ જોઈશું. આજે એક લક્ષણ જોયું, બાકીના લક્ષણનો આપણે છે અને પછીના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.